कि मुझे जाना था घर से कब्र तक, अपनी मंजिल करनी है, घर से शमशान छूटू और क्या एक सूचा मुकेल हुआ, मुझे यहाँ तक लाने वाले का शुक्रिया, मैं यहाँ से अकेला चला जाऊँ। भगवान જેને કૈલાસ ધામ કહેવાય, મોક્ષ ધામ કહેવાય, અને આખા વર્ષોની આખી જિંદગીમાં 50-60 વર્ષ સુધી પૈસા ભેગા કર્યા હોય, બંગલા, ગાડી, મોટર, આ બધું કચરો ભેગો કરવામાં આપણો 60-70 વર્ષ સુધી જાય, અને 61મો વર્ષ બેસે એટલે બોનસ લાગે, પછી ક્યારે ગાડી નીકળી જાય તે કોઈ નક્કી નહીં, અને કદાચ 50-60-70 વર્ષ થાય તો પૂરેપૂરો કોઈ પેરાલિસ્ટમાં હોય અથવા તો શુગરમાં હોય, કાજુ બદામ પિસ્તાના ડબ્બા છોકરા ખાય એનો જીવ વળે, રોગથી પીડાય, આ જિંદગી કરતા પરમાત્માએ જે આપણને તંદુરસ્તી આપી હોય, ભગવાન પાસે તમે તંદુરસ્તી માંગો, ભગવાન પાસે તમે સ્વસ્થની કામના રાખો, નહીંતર ખબર નહીં કાલે શું થવાનું. આજે હમણાં આપણા જે કોરોના મહામારી પછી જે રસી મૂકવામાં આવી છે એવું કહે છે કે અમારે જેવા ડોલરનો નંબર જ નથી, એમાં જેટલા બેઠા એમાં જેટલા એટલે નવજુવાનું છે ને એ નાચતા ગાતા આપતા બેસતા પડી જાય ઢળી જાય છે. જિંદગીની ખબર જ નથી, પતા નહીં પલકા 100 સાલ કા સામાન. અને છતાંય પેલા વ્યક્તિએ કીધું ને કે આપણા પાસે કેટલી સંપત્તિ છે, તો કે 7 પેઢી થાય ને એટલી સંપત્તિ આપણી પાસે છે. તો શેઠ તો રોવાનું છે, નગર છે, મેનેજરને થયું કે રોવે છે, કાંઈ દુઃખ લાગ્યું લાગે, તો કે કેમ રોવો છો? તો કે 8મી પેઢીનું શું થશે આપણને ખબર નથી. રામાયણમાં કીધું, મહાપુરુષે કીધું, વાત પિત્ત કફ લોભ કપાળા, લોભનો રંગ કાળો પીળો. અને આ સમાજના સોઠાઓ છે, આ સોપાટ છે, એમાં આપણે હમણાં મોબાઈલમાં લૂડો ખેલતા હોઈએ છીએ, એમાં બહાર આવે 12 ખાના, પછી કમળ આવે, ફૂલ આવે, એમાં માણસ બે, એ વૈભવનું સ્થાન છે. વળી પાછો રાઉન્ડ મારી આવે તો કોઈ મારી નાખું. હવે સમાજમાં 4-5 કલરના સોઠા છે, આ પણ આપણી સોપાટ છે સંસારની, આમાં પણ સોઠા છે. આમાં લાભ તમારે કોઈ નક્કી નહીં, હું કોઈ કહેવાનું નથી તમે કાળામાં છો, લાલમાં છો, પીળામાં છો, તમારે બધાય નક્કી કરવાનું આપણા કયા રંગમાં છે. હું તમને વર્ણન કરીશ, પછી થોડો બીજો સમય લઈશું. પણ આ સમાજના સોઠા છે, સંસારની સોપાટના. 12 વર્ષના જે છોકરાઓ પડતા હોય એમાં વૈભવ સ્થાન આવે, ગરીબી આવે, અમીરી આવે. તો એમ કહે છે કે આ સમાજમાં લાલ સોઠું, કાળું, પીળું અને સફેદ અને લીલું, આ 4 પ્રકારના એ સોપાટના આપણે લોગોમાં આવે ને કલર બધા, હું બોલું એ જ કલર આવી છે. ચારે બગડના ઓટલા પર બેઠા હોય અને આપણે એવું પૂછીએ કે દાદા બેઠા છો ને તો શું ઊભા થઈ જાઓ? બસ આ લાભ સમજી લેવાનો. જેને વધાયો ન થાય, જેને આપણે કઈ વાત કરીને વળગેથી જવાબ આપી દે, ગમે તેવું પોતાનો જવાબ આપે, સમજી લેવાનું લાભ છે. કાળું સોઠું, એક માણસ સૌતાપુરમાં નીચે સાંઈ મંદિરે દાન દેતો હતો, એને 1 રૂપિયાનો સિક્કો દાનમાં આપી દીધો, અને એક માણસે જોયું, એને ઘરે આવતા તાવ આવ્યો અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કીધું પ્રેશર હાઈ છે, તમને કંઈ માનસિક અસર છે. એટલે એ ભાઈએ કીધું 1 રૂપિયા એ ભાઈએ ભિખારીને આપી દીધો તો ખરો, પણ જોયું એને તાવ આવી ગયો છે. આ સમજી લેવાનું સમાજનું કાળું સોઠું. તમને કોઈની સંબંધ સારા ન રાખી શકે એ કાળું સોઠું, કોઈના સંબંધમાં તિરાડ પાડે એ કાળું સોઠું. આ સોઠાના રંગ છે બધા. કોઈનું સારું ઘર ન ચાલે જોઈ શકે નહીં,
કોઈનો આશ્રમમાં કાંઈ ખટપટ કરે એ બધા કાળા સોટા, કોઈના ઘરમાં જઈને આગ લગાડે એ બધા કાળા સોટા, કોઈનું પણ સારું ન જોઈ શકે એ કાળા સોટા. પીળું સોટું એક ટપુરી દૂધ લાવે અને સાંજે દહીં મેળવે, આડોશી પાડી 50 ગ્રામની ટપુરી દૂધ લઈ 100 ગ્રામની રોટી, એમાં દહીં જમાવે, આડોશી પાડીને છાશ આપે અને છાશમાંથી પાછી કોઈ છોકરો આવે નહીં લાત મારે એટલે આખા ઘરમાં રેલમ છેલમ થઈ જાય. હવે એક ટપુરી દૂધમાંથી કેટલી રેલમ છેલમ થાય? આ લોભનું પ્રતીક છે. પીળો રંગ ગમે ત્યાં જાવ લોભ આવે, અને દાન કરવું છે લોભ આવે, છોકરાઓને પૈસા આપવા છે એમાં લોભ આવે. કરકસર અને લોભમાં બંનેમાં ફરક છે. આ પીળું સોટું છે. કોઈને દેતો હોય મને દાદી અંદરથી કોઈ સેવા કરી, હવે બેસની તો જવાબદારી સોંપી એ કરશે, આપણે શું સમજી લેવાના પીળું અને લાલ ને કાળું સોટું છે. કરે નહીં અને કરવા દે નહીં, સીધું ચાલે અને એને હળી કરે એ સમજી લેવાનું. આ સમાજનું કાળું અને લીલું સોટું છે. આપણે નક્કી જ કરવાનું આપણે કયા કલરમાં છીએ. અને પછી લીલું સોટું કોઈ સંતોની પણ બહાર નથી રહેતા. જેને જગત હરિયાળું ગમે છે એ સમાજના સંત સમાજ છે, જે લીલું સોટું છે, સાધુઓનું સોટું છે. સમાજને વસુદેવ કુટુંબ કંપની ભાવના રાખે અને જગતને હરિયાળું બનાવે એ આ લીલું સોટું એ સાધુ સમાજ. હવે આપણે બધા નક્કી કરી લેવાનું કયા કલરમાં છે. આપણે કોઈ સાથે ગોઠવાની જરૂર નથી, મનમાં નક્કી કરવાનું આપણને અસર અહીંયા થાય છે.